ફ્રેન્ડ્સ, જો ધ્યાનથી જોવામાં આવે, માઇક્રો લેવલથી જોવામાં આવે તો તમારા જીવનની અંદર આવનારી કોઈ પણ સમસ્યા એટલી બધી મોટી હોતી નથી જેટલી તમે વિચારીને મોટી કરો છો. એકચ્યુઅલી કોઈ પણ સમસ્યા, કોઈ પણ પરિસ્થિતિ તમારી સામે આવે અને જો તમે એનું પેપર વર્ક કરો, પેન અને કાગળ લઈને એને લખો, તો તમને એવું લાગશે કે આ સમસ્યા ખરેખર એટલી મોટી છે નહીં અને હું એને ટેકનિકલી સોલ્વ કરવા માટે સક્ષમ છું. પરંતુ થાય છે એવું કે જ્યારે કોઈ પણ સમસ્યા આવે છે ત્યારે તમે ઓવર થિંકિંગનો શિકાર બનો છો અને એ સમસ્યાને વિચારીને એટલી બધી મોટી કરી દો છો કે તમે પોતે પણ એ સમસ્યા સોલ્વ કરવા માટે સક્ષમ રહેતા નથી. સમસ્યાઓ ક્યારેય મોટી હોતી નથી, પરંતુ આપણો ઓવર થિંકિંગનો જે સ્વભાવ છે એના કારણે આપણને એ સમસ્યાઓ ઘણી બધી મોટી લાગતી હોય છે. આ સમસ્યા, આપણી ઓવર થિંકિંગની જો પ્રોબ્લેમ છે એ જો દૂર કરવામાં આવે તો તમે સમસ્યા જેવી છે એવી જ તમે જોઈ શકો અને એનાથી જે એસ્ટિમેશન આપણે લગાવીએ છીએ કે આવું થશે, એનાથી દૂર આવી જાઓ અને જે તે સમયે જે તે સમસ્યા તમે ટેકનિકલી, લિટરલી એને આસાનીથી સોલ્વ કરી શકો છો. અને ઓવર થિંકિંગ ના કરીને તમે એન્ઝાયટીને જન્મ નથી આપતા અને એન્ઝાયટી જો નથી થતી તો આગળ જતાં તમે ડિપ્રેશનમાં જતા નથી. યાદ રાખો, કોઈ પણ સમસ્યા મોટી કે નાની હોતી નથી, એ સિચ્યુએશન હોય છે. તમે એ સિચ્યુએશનને પઝલ્સની જેમ સોલ્વ કરો ત્યારે તમે એ ઓવર થિંકિંગનો શિકાર બનતા નથી. સમસ્યા એ સમસ્યા છે, એને આપણે ટેકનિકલી, લિટરલી સોલ્વ કરવાની હોય, એને વિચારના વંટોરમાં ફસાવાની ક્યારેય કોશિશ કરશો નહીં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.